ગ્રિગ્નાર્ડ ની અંદર આપણે છે એ વાત કરતા હતા. સાયનાઇડ ની અંદર એડિશન કરીએ તો કીટોન બને, પણ આની અંદર એક સાયનાઇડ છે એ નો ચાલે. HCN આપેલો હોય તો એની અંદર તમારે એડિશન નહીં કરવાનું, એસિડ બેઝ રિએક્શન કરી દેવાની. અધરવાઇઝ તો એની અંદર કીટોન આપણે જેવા બનાવવા હોય એ પ્રકારના આપણે કીટોન બનાવી શકીએ. માનો કે મારે એસિટોફિનોન બનાવવો છે તો શું કરીશ? CH3CN લઈ લો અને આની અંદર PHMgCl એડ કરી દઈએ તો ફિનાઇલ છે આ કાર્બન ઉપર અટેક કરશે એટલે આવી રીતે બની જશે CH3, અહીંયા આગળ આવી જશે C ડબલ બોન્ડ O અને PH. બેન્ઝીન સાથે COCH3 એટલે શું કહેવાય? એસિટોફિનોન એવું બોલાય. બરાબર છે. જે ટાઈપના બનાવવા હોય એ બધી જ ટાઈપના કમ્પાઉન્ડ ગ્રિગ્નાર્ડની મદદથી બની શકે. સાયક્લિક, નોન સાયક્લિક બધી ટાઈપના બનશે. આજે હવે આપણે છે એ શીખવું છે, ટોપિકનું નામ છે ડાઈજીઆર. બરાબર છે. ડાઈજીઆર છે એ બને ક્યારે? જ્યારે આપણે ડાયહેલાઇડ્સ ની અંદર એક્સેસ અમાઉન્ટ ની અંદર એક સાથે જ સોલ્યુશનમાં તમે ઘણો બધો એમજી નો પાવડર એડ કરી દો તો ડાઈજીઆર બનવાના ચાન્સ ખરી. જેમ કે માનો કે હું અહીંયા આગળ છે એ લઉં છું CH2, 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 અહીંયા પણ ક્લોરીન છે ને અહીંયા પણ ક્લોરીન છે. એમજી અને ડ્રાય ઇથર. આ એમજી છે એ વધારે પ્રમાણમાં લઈ લેવાનો. બરાબર છે. ઘણા બધા પ્રમાણમાં લઈ લો તો એવું આપણને છે એ જોવા મળ્યું છે કે આની અંદરથી ડાઈજીઆર બને. ડાઈજીઆર ઇન ધ સેન્સ અહીંયા આગળ પણ છે એ જોઈન્ટ થાય MgCl અને અહીંયા આગળ પણ જોઈન્ટ થશે. એક સાથે બબ્બે જગ્યાએ છે એ જોઈન્ટ થાય તો આને છે એ શું બોલીએ આપણે? આને આપણે કહીએ ડાઈજીઆર, ડાયગ્રિગ્નાર્ડ રિએજન્ટ. હા, એક ખરું. આની અંદર સાથે સાથે અહીંયા એક જોડાણો હોય તો પછી બીજા ઉપર અટેક કરીને સાયક્લોબ્યુટેન પણ મળે ખરી. આય બનશે, નારા આય બનશે. કાલ આપણે શીખ્યા હતા ને, પહેલી વખત એડિશન થાય તો પછી અંદરો અંદર જ અટેક કરી દે, બીજા ક્લોરીન ને બહાર કાઢી મૂકે તો સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન એવું બધું બની શકે. તો સાથે સાથે આય બીનું તો હોય જ, નો બીનું હોય એવું નહીં. એટલે ડાઈજીઆર ની જયારે પણ ક્યારેય પ્રક્રિયા કરવામાં આવે ને ત્યારે એમજી નો પાવડર એક સાથે નાખી દે ને જેની સાથે ગ્રિગ્નાર્ડ કરાવવાની છે ને એ આમાં હારે હારે એડ જ કરી દે. પણ પેલા આપણે અલગ અલગ ડાઈજીઆર જોઈ લઈએ પછી એની રિએક્શન્સ કરાવીએ. બરાબર. ચલો, અહીંયા આગળ પણ Cl છે ને અહીંયા પણ Cl છે. આ તો બનશે જ બનશે. સાથે થોડાક પ્રમાણની અંદર સાયક્લોપેન્ટેન પણ બની શકે. અચ્છા, 1-2 પોઝિશન ઉપર જ્યારે પણ ક્યારેય બે ક્લોરીન હોય તો કોઈ દિવસ ડાઈજીઆર ન બને. 1-2 પોઝિશન ઉપર તમે રાખેલા હોય ડાઈજીઆર બનતા નથી. બરાબર. ચલો, તમે એવું કર્યું કે તમે અહીંયા આગળ એડ કર્યા 1-3 પોઝિશન ઉપર, તો આની અંદરથી બનશે સાયક્લોપ્રોપેન ઓનલી. આ બે રિએક્શન એવી છે જેમાં ડાઈજીઆર ન બની શકે.
1 2 અને 1 3 પોઝિશન જ્યારે આપેલી હોય ત્યારે ડાયઝીઆર બનતા નથી. ડાયઝીઆર તો જ બને 1 4 હોય, 1 5 હોય, 1 6 હોય. સાથે બીજી રીત અહીંયા આગળ બનતી હોય ને 4 મેમ્બરની, 5 મેમ્બરની, 6 મેમ્બરની, તો જ ડાયઝીઆર બને. બાકી આવા કેસમાં ડાયઝીઆર નથી બનતા. 1 3 ની અંદર પણ નથી બનતો ને 1 2 માં તો એલિમિનેશન જેવું થઈ જાય, MgCl2 રિમૂવ થઈ જાય અને અહીંયા આગળ ડબલ બોન્ડ બની જાય. બે ડાયઝીઆર પાસે પાસે ન રહી શકે ક્યારેય. 1 2 ને 1 3 ઉપર ડાયઝીઆર રહી નથી શકતા, એના બલ્કી સાઇઝ ને લીધે થઈને, ઇલેક્ટ્રોનિક ફેક્ટર્સ ને લીધે થઈને. તો એ પોસિબલ નથી. બરાબર છે? ચાલો હવે આની રિએક્શન આપણે છે એ જોઈએ કેવી રીતે રિએક્શન કરે છે ને. રિએક્શન્સ ની અંદર આપણી પાસે એસિડ ક્લોરાઇડ છે, સી ડબલ બોન્ડ ઓ, અને અહીંયા આગળ Cl. હું કોઈ ડાયઝીઆર લઉં છું અહીંયા આગળ 1 4 ડાયઝીઆર લઈ લઈએ. ચાલો તમને ખબર છે અહીંયા પણ માઇનસ ડેલ્ટા ને અહીંયા પણ માઇનસ ડેલ્ટા. અચ્છા, પેલો ડેલ્ટા અટેક કરશે ત્યારે શું થશે? ક્લોરીન બહાર નીકળી જશે. પહેલી વખત જ્યારે છે અહીંયા આગળ અટેક થાય ત્યારે ક્લોરીન બહાર નીકળે. આ ક્લોરીન તો છે એ લિવિંગ ગ્રુપ છે ને, તો ક્લોરીન બહાર. પછી જ્યારે બીજા વાળો છે અહીંયા આગળ અટેક કરશે ત્યારે અહીંયા આગળ છે આ ઇલેક્ટ્રોન ઉપર જશે ને ત્યાં બનશે OH. તો ઓલ ઓવર અહીંયા આગળ છે આપણે જો પ્રોડક્ટ વિચારીએ તો સાહેબ આ R. અહીંયા આગળથી પેલું તો બહાર નીકળી ગયું છે, Cl તો બહાર નીકળી ગયો છે. આ કેટલા છે? 1 2 3 4, અને આ કાર્બન હવે રિંગ નો હિસ્સો બની જશે. એટલે અહીંયા આગળ છે એક આવી જશે R અને બીજો થઈ જશે OH. જો આ જે કાર્બન તમને દેખાય છે ને એ અહીંયા આગળ છે. સમજ્યા ને તમે? બે વખત એડિશન થાય. પહેલી વાર એડિશન થાય તો Cl બહાર નીકળે, અને બીજી વાર જ્યારે રિએક્શન થશે ત્યારે 3 ડિગ્રીમાં કન્વર્ટ થઈ જશે, 3 ડિગ્રી આલ્કોહોલ. આવું આપણે લખેલું જ છે, પણ એક રિએક્શન એક આરે બતાવી દીધી. સ્ટેપ બાય સ્ટેપ બતાવવાની જરૂર નથી. અચ્છા, એની જગ્યાએ માની લો કે હું COCl લઈ લખતો, COCl2. અહીંયા પણ ક્લોરીન અને અહીંયા પણ ક્લોરીન. બોલો, બે જગ્યાએ આપણે ક્લોરીન ક્લોરીન જ લેત. આ પણ માઇનસ, આ પણ માઇનસ. ચલો પેલા આ અટેક કરે ત્યારે આ બહાર નીકળશે, અને આ જયારે અટેક કરશે તો આ બહાર નીકળશે. બચ્યું શું રહ્યું? સી ડબલ બોન્ડ O. તો ટોટલ 5 ની રિંગ અને અહીંયા ડબલ બોન્ડ O. આવા કમ્પાઉન્ડ કેવી રીતે બનાવવા? આની અંદરથી બની જાય. બે ક્લોરીન બહાર નીકળી ગયા હશે, બરાબર છે? અહીંયા આગળથી બે ક્લોરીન બહાર નીકળી ગયા હોય 2 MgCl2 માં, અને એને આપણે એની કોઈ જરૂર નથી, એને આપણે લખતા નથી. આપણે તો જે મેઇન કમ્પાઉન્ડ છે એનું જ કામ છે. ચલો ભાઈ, તમે પૂરું કરશો.
તો પહેલામાં તમે શું કરશો, અહીંયા આગળ આ કાર્બન પણ માઇનસ ડેલ્ટા છે ને આ કાર્બન પણ માઇનસ ડેલ્ટા છે. આ એટેક કરશે ને આ એટેક કરશે. લિવિંગ ગ્રુપ એક જ છે. એક લિવિંગ ગ્રુપ હોય તો 3 ડિગ્રી આલ્કોહોલમાં કન્વર્ટ થઈ જશે. અને અહીંયા જો તો 1 2 3 4 5 આ કાર્બન છે એ રિંગનો હિસ્સો એટલે કે 6 ની તો તમારે રિંગ બનાવવાની. અને જે કાર્બન ઉપર મિથાઇલ હશે ત્યાં જ OH આવશે 3 ડિગ્રી આલ્કોહોલ 1 મિથાઇલ સાયક્લો હેક્ઝેનોલ આવું બની જશે. આની અંદર જોશો ને તો આ CO ઉપર બે લિવિંગ ગ્રુપ છે. એક આ પણ લિવિંગ ગ્રુપ છે ને આ લિવિંગ ગ્રુપ છે. ડાયએસ્ટર છે ને બે બાજુ એસ્ટર છે. અલગ રીતે આપણે બતાવ્યું. અને આ કાર્બન છે હવે અહીંયા આગળ હિસ્સો બની જશે. કેટલા કાર્બન છે આમાં 1 2 3 અને 4. તો અહીંયા આગળ છે એ પ્રોડક્ટ ની અંદર તમને મળશે સાયક્લોપેન્ટેનોલ. અને આટલો આખો ભાગ એઝ એ લિવિંગ ગ્રુપ રિમૂવ થઈ જશે. જો આવી રીતે લિવિંગ ગ્રુપ બહાર નીકળી જશે. અને આ જે કાર્બોનિલ નો કાર્બન છે એ હવે કોનો હિસ્સો બની જશે, રિંગ નો. ક્લિયર? ડાયજીઆર ના અટેક આપણને પૂછે તો આપણે આવી રીતે છે ડાયજીઆર માં બધી પ્રોડક્ટ લખવી જોઈએ. કેવા લિવિંગ ગ્રુપ આપેલા છે એની ઉપર ડિપેન્ડ કરે કેવી તમે લોકો રિએક્શન કરશો. ચલો આની અંદર લખી નાખો. નેક્સ્ટ ટોપિક છે એટેક ઓન વીક બોન્ડ. વીક બોન્ડ ઉપર ગ્રિગ્નાર્ડ અટેક કરે તો આ બોન્ડ પણ છે એ બ્રેક થાય અને આપણને પ્રોડક્ટ મળે. ફોર એક્ઝામ્પલ RMgX અથવા RMgCl. અહીંયા આગળ આપણે એડ કરી દઈએ ClNH2. ધીસ ઇઝ નોન એઝ ક્લોરએમિન. ક્લોર અમાઇન આને બોલાય. ક્લોરીન અને NH2 બે જોડાયેલા હોય તો આ બેમાંથી છે એ કેવી રીતે પ્રોડક્ટ મળે એ આપણે વિચારવાનું છે. સૌથી પહેલી વાત તમને છે એ કરી દઉં ને તો આ Cl અને NH2. ગ્રિગ્નાર્ડ અહીંયા આગળ ચલો આવ્યો RMgCl. તો ગ્રિગ્નાર્ડ સૌથી પહેલા તો આના હાઇડ્રોજન ઉપર અટેક કરશે કે નહીં? બરાબર. હાઇડ્રોજન ઉપર અટેક કરશે એટલે અહીંયા શું બનશે? ClNH-. એસિડ બેઝ રિએક્શન ની પ્રાયોરિટી બધી જ રિએક્શન કરતા પહેલા હોય. અને હવે ClNH- બને એટલે આની ઉપર ફરીથી ગ્રિગ્નાર્ડ અટેક કરે RMgCl. હવે સેકન્ડ જ્યારે અહીંયા આગળ અટેક થાય નાઇટ્રોજન ઉપર ત્યારે ક્લોરીન બહાર નીકળે. અને એ ક્લોરીન બહાર નીકળશે એટલે આપણને શું મળે? RNH-. આનું આપણે પ્રોટોનેશન કરાવી દઈએ. પ્રોટોનેશન કરાવશો એટલે શું આવી જશે? RNH2. આ NH બોન્ડ Cl વીક બોન્ડ હોય. કમ્પેરેટિવલી આ બોન્ડ વીક છે તો આને આપણે લોન પેર રિપલ્શન ને લીધે થઈને વીક છે આ. બરાબર. ક્લોરીન ઉપર લોન પેર, નાઇટ્રોજન ઉપર પણ લોન પેર. તો અલ્ટિમેટલી જ્યારે તમને આપે ત્યારે તમારે પ્રોડક્ટ લખવાની થાય ડાયરેક્ટ અમાઇન. સીધી તમે પ્રોડક્ટ શું લખી દેશો? RNH2. જે કોઈ પણ ના એમાઇન બનાવવાના હોય ને એ ડાયરેક્ટ એમાઇન બનાવી નાખે. ક્લોરમાઇન અને ગ્રિગ્નાર્ડ બેને ભેગા કરો એટલે સીધી આ પ્રોડક્ટ મળે.
તમને મેં જે મોકલ્યું છે ને એમાં એક પાછળ પેલું સાયકલ જેવું બનાવીને મોકલ્યું છે ચક્ર વાળું, એમાં આ લગભગ છે, તો એ જોજો. બીજા બધા મોડ્યુલ્સ છે એલન ને આકાશ ને, એની અંદર આના અમુક ક્વેશ્ચન આપેલા છે, એટલે મેં અહીંયા આગળ લખેલા છે. બીજો વીક બોન્ડ કયો હશે? RMgCl. બીજો વીક બોન્ડ આ છે CH3O NH2. બરાબર છે. આ જે આલ્કોક્સી અમાઇન છે, આમાં હવે ડાયરેક્ટ પ્રોડક્ટ લખી દઈએ આપણે. આની જેમ જ મિકેનિઝમ આખી ફોલો થશે, પણ ડાયરેક્ટ લખી દો અહીંયા આગળ RNH2 એટલે પૂરું થાય. કઈ રીતે પ્રોડક્ટ લખવાનો એનો તમને આઈડિયા આવી ગયો. Cl હોય તો Cl ને રિમૂવ કરો, OCH3 કે એવું કંઈક આપેલું હોય તો એને રિમૂવ કરો. આ બોન્ડ કમ્પેરેટિવલી વીક હોય, કેમ? લોન પેર રિપલ્જન ને લીધે થઈને પેલા હાઇડ્રોજન નીકળશે ને પછી ફરીથી ગ્રિગ્નાર્ડ નો અટેક ત્યાં થાય. 2 મોલ ગ્રિગ્નાર્ડ આમાં યુઝ થાય, એક એસિડ બેઝ માટે અને એક પછી અટેક ઓન વીક બોન્ડ માટે. ચાલો, મને આપ્યું છે ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો આની અંદરથી ડાયરેક્ટ સાહેબ બની જશે એનિલિન. જો ક્લોરીન નીકળી જાય એટલે શું બની જાય? એનિલિન. ચલો, આમાંથી શું પ્રોડક્ટ લખી દેશું આપણે? બ્યુટેન 1 અમાઇન. ઇન શોર્ટ, અમાઇન બનાવવા હોય તો આ મેથડ કામ લાગે. અટેક ઓન વીક બોન્ડ ની અંદર પ્રોડક્ટ કયો બનશે? અમાઇન. અને એમજી આમનામાં ખબર પડે ભાઈ આમાં રિમૂવ થાય એવું હારામાં હારું કયું? MgCl2. તો NH2 ને તો ફિનાઇલ ની સાથે જ કનેક્ટ કરાવવું જોઈએ. અહીંયા આગળ એક ન્યુક્લિયોફાઇલ છે Nu-. જો Nu- ડાયરેક્ટ C ડબલ બોન્ડ O ઉપર અટેક કરે તો આવું કંઈક બને, O- અને અહીંયા આગળ Nu. આને 1-2 એડિશન કહેવાય. This is known as 1-2 એડિશન. બરાબર છે. આને શું બોલીએ ભાઈ? 1-2 એડિશન. પરંતુ જો એ ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળ અટેક કરે તો આ બોન્ડ અહીંયા શિફ્ટ થાય ને અહીંયા આગળ આવશે, ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન આવશે. ઇલેક્ટ્રોન આવ્યો ઓક્સિજન ઉપર, બોન્ડ થઈ ગયો શિફ્ટ અને અહીંયા આગળ આવ્યો ન્યુક્લિયોફાઇલ. આને બોલાય 1-4 એડિશન. 1-4 એડિશન એવું બોલાય. 1-4 એડિશન નું બીજું નામ છે કોન્જુગેટ એડિશન. કોન્જુગેટ એડિશન, કારણ કે આ તો આખી સિસ્ટમ કોન્જુગેશન માં છે. જો બોન્ડ નું શિફ્ટિંગ થયું, કોન્જુગેટ એડિશન ગ્રિગ્નાર્ડ કરી શકે કે કેમ એ પ્રશ્ન છે. 1-2 કોને કહેવાય? સીધો CO ઉપર અટેક કરે તો એને આપણે કહેવાય ડાયરેક્ટ અટેક અથવા તો 1-2 એડિશન. આને છે એ બોલાય 1-4 એડિશન અથવા તો કોન્જુગેટ એડિશન. તો ગ્રિગ્નાર્ડ આની અંદરથી કઈ રિએક્શન ને પ્રિફર કરે છે એ આપણે શીખવાનું છે. આપણે એક કામ કરીએ, અહીંયા આગળ ડબલ બોન્ડ O છે, અહીંયા કોઈ એક બલ્કી R ગ્રુપ લઈ લઈએ. આ જે R ગ્રુપ લીધો છે એ નેચર વાઇઝ છે એ બલ્કી છે એવું માની લો. This R is bulky in nature. અને હું અહીંયા આગળ બીજો એક ગ્રિગ્નાર્ડ એડ કરું છું, RMgCl. તો ગ્રિગ્નાર્ડ ક્યાં એડ કરશે? અહીંયા બલ્કી છે એટલે આ કાર્બોનિલ ઉપર જ અટેક કરે કે આ પાછળના 4 ઉપર અટેક કરે? તો સાંભળો, આ R- છે એ સ્ટ્રોંગ છે. It has always tendency to attack on carbonyl carbon. અને કોન્જુગેટ આને હિન્ડ્રન્સ સાથે કઈ લેવા દેવા નથી. ગ્રિગ્નાર્ડ સફિશિયન્ટલી એટલો સ્ટ્રોંગ છે કે ઓલાને હિન્ડ્રન્સ મળવો હોય મળે, ન મળવો હોય કઈ નહીં. એ અટેક તો છે એ કાર્બોનિલ કાર્બન ઉપર જ કરે. બરાબર?
અહીંયા આગળ જે કાંઈ પણ પ્રોડક્ટ બનશે એ પ્રોડક્ટ આવી રીતે કાંઈક હશે. આ એક આર તો છે જ, બીજો ગ્રીગનાર્ડ માંથી આર આવ્યો, અહીંયા આગળ ઓ માઇનસ અને પછી થઈ જશે OH. સમજ્યા તમે? આર બલ્કી છે ને બીજો આવા વાળો આર પોતે બલ્કી છે, ભલે એ બલ્કી હોય, અટેક તો અહીંયા આગળ જ થશે. ગ્રીગનાર્ડ ને કોન્જુગેટ એડિશન કરવાની ટેન્ડન્સી નથી, એ કોન્જુગેટ એડિશન કરવાની એની વૃત્તિ નથી. એનો આર છે એ સફિશિયન્ટલી સ્ટ્રોંગ છે કે સ્ટેરિક હિન્ડ્રન્સ નો સામનો કરીને કે ગળદી વાળી જગ્યા ઉપર અટેક કરી દે, એટલો એ સ્ટ્રોંગ છે. તો માની લો કે આપણે આને વીક બનાવી દઈએ, તો વીક બનાવીએ તો એ કોન્જુગેટ એડિશન કરી શકે અથવા તો કરવાની વૃત્તિ રાખે. ફોર એક્ઝામ્પલ, આપણે આની અંદર છે એ ક્યુપ્રસ ના સોલ્ટ એડ કરી દઈએ. આ જે છે ને આર MgCl, આની અંદર કોપર ક્લોરાઇડ કે ક્યુપ્રસ આયોડાઇડ કેવું કાંક નાખી દઈએ, ક્યુપ્રસ ક્લોરાઇડ, ક્યુપ્રસ આયોડાઇડ, તો શું થાય? આ બે વચ્ચે રિએક્શન થાય અને આની અંદરથી એક નવો રિએજન્ટ બને. કયો રિએજન્ટ બને સાહેબ? R2Cu માઇનસ અને MgCl પ્લસ. આ R2Cu પ્લસ ને છે એ શું બોલાય? R2Cu માઇનસ ને શું બોલાય? ગિલમાન. ગિલમાન રિએજન્ટ. અને ગિલમાન રિએજન્ટમાં બોન્ડ કોની હારે છે? કોપરની હારે. તો અહીંયા આગળ જ્યારે કોપરની સાથે બોન્ડ હોય તો આનો આર માઇનસ છે એ કમ્પેરેટિવલી કેવો છે? વીક. અને જો આ સફિશિયન્ટલી વીક હોય તો આની વધારે ને વધારે ટેન્ડન્સી અહીંયા આગળ અટેક કરવાની હોય. આ બોન્ડ છે અહીંયા આગળ શિફ્ટ થશે અને અહીંયા જશે. અહીંયા હિન્ડ્રન્સ હોય કે ન હોય? સાંભળજો, અહીંયા આલ્કાઇલ ગ્રુપ હોય કે ન હોય? અહીંયા તમે કોપર નાખો આની અંદર એટલે હવે એનો આખો નેચર બદલાઈ જાય. ઇટ વિલ ઓલવેઝ હેવ ટેન્ડન્સી ટુ રિએક્ટ એટ 1,4 પોઝિશન, ધેટ ઇઝ કોન્જુગેટ એડિશન. બરાબર? આ હંમેશા કોન્જુગેટ એડિશન કરવાની ટેન્ડન્સી રાખે, બલ્કીનેસ હોય કે ન હોય. તો આમાં છે એ પ્રોડક્ટ કઈ લખશો તમે? આમાં બોન્ડ શિફ્ટ થઈ ગયો, ચલો અહીંયા આગળ આર આવી ગયો, આ બીજો આર છે અને અહીંયા આગળ બનશે O માઇનસ અને ત્યાંથી OH. ભાઈ આમાં ટોટોમેરિઝમ કરાવી દો. આવી પ્રોડક્ટ મળશે. ગ્રીગનાર્ડ 1,2 એડિશન જ કરે છે. જો એની અંદર કોપરના કોઈ સોલ્ટ લઈ લેવામાં આવે, ક્યુપ્રસ આયોડાઇડ કે ક્યુપ્રસ ક્લોરાઇડ Cu+1 ના, તો એ ગિલમાન રિએજન્ટ અંદર બનાવે ને ગિલમાનની ટેન્ડન્સ, ગિલમાન કમ્પેરેટિવલી વીક છે, એ ઓલવેઝ કયું એડિશન કરશે? કોન્જુગેટ એડિશન. લેટ અસ હેવ વન મોર એક્ઝામ્પલ, એટલે આપણને થોડો વધારે આઈડિયા આવે. ચલો જોવો આને. સી ડબલ બોન્ડ છે ને અહીંયા આગળ આવું આપ્યું છે. ચાલો CH3MgCl. તો એ સાહેબ અહીંયા આગળ જ અટેક કરશે. બરાબર છે? આ CH3 ને અહીંયા આગળ OH. તમે જો એને ડાયરેક્ટ અટેક ક્યાં કર્યો? કાર્બોનિલ ઉપર, કોન્જુગેટ ઉપર નહીં. કોન્જુગેટ હારે એને લેવા દેવા નથી. CH3MgCl ની અંદર હારે હારે ક્યુપ્રસ ક્લોરાઇડ એડ કરી દઉં તો હવે સાહેબ એ અટેક તો કરશે, પણ એ અટેક કઈ જગ્યાએ કરશે? ન્યુક્લિયોફાઇલ અહીંયા આગળ અટેક કરશે. જો અહીંયા આગળ, એટલે આ બોન્ડ શિફ્ટ થાય, આ ઉપર જશે. બોન્ડ શિફ્ટ થયો, અહીંયા આગળ આવ્યું O માઇનસ અને અહીંયા આગળ મિથાઇલ. આ બે વચ્ચે રિએક્શન થાય એટલે આની અંદરથી શું બને બોલો? CuCH3. બરાબર? આવું બનશે ને. આની ઉપર આ બે અહીંયા આગળ મિથાઇલ હોય, પણ મેં એક જ બતાવ્યો છે. બરાબર? આની અંદર છે એ પ્રોટોનેશન થશે. ચલો પ્રોટોનેશન પછી ટોટોમેરિઝમ. જો આવી પ્રોડક્ટ મળે. કોન્જુગેટ એડિશન ક્યારે કરવાનું ક્યારે નહીં? ગ્રીગનાર્ડ દેખાય ને તો કોન્જુગેટ એડિશન કરવાનું આવતું જ નથી.
ગ્રિગ્નાર્ડ ની સાથે CuCl CuBr CuI એવું દેખાય અથવા ડાયરેક્ટ ગિલમાન રિએજન્ટ આપી દે તો પછી કોન્જ્યુગેટ એડિશન કરાવવું જરૂરી છે. લખવાની રિએક્શન ચલો લખી લીધું. આ બધાએ પ્રોડક્ટ બનાવ્યું છે, કમ્પેર કરો તમારો જવાબ. પહેલા વાળામાં તો આવી રીતે એક પ્રોડક્ટ લખવી જોઈએ, સેકન્ડ વાળામાં અલગ આવશે. એમાં અહીંયા આગળ ડબલ બોન્ડ ઓદ રહેશે, પણ અહીંયા આગળ આવી જશે ફિનાઇલ. કોન્જ્યુગેટ એડિશન થાય તો પછી પાછળ ટોટોમેરિઝમ થવાનો છે. આ પાઈ બોન્ડ જ છે એ અલ્ટિમેટલી યુઝ થાય. કોન્જ્યુગેટ એડિશન ની અંદર પાઈ બોન્ડ વયો જાય ત્યાં મિથાઇલ આવી જશે. તો આમાં આવી પ્રોડક્ટ કંઈક બનવી જોઈએ. ચાલો આનું કામ એ પૂરું. નોર્મલ SN2 reaction. Grignard can also give normal SN2 reaction RMgCl. આની અંદર તમે કોઈ R-ClBr લઈ લો તો SN2 રિએક્શન આપે. આમાંથી જે R- નીકળે એ એસિડ હેલાઇડ ઉપર અટેક કરે અને the product is alkane. ચલો આ ઇથાઇલ છે, અહીં આગળ મિથાઇલ ઉપર અટેક કરશે. the product is propane. પ્રોડક્ટ આની અંદરથી શું બની જશે? પ્રોપેન. ચલો ભાઈ, ચેઇન અપગ્રેડેશન. બરાબર, નંબર ઓફ કાર્બન જે છે, નંબર ઓફ કાર્બન ઇન ચેઇન, એ નંબર ઓફ કાર્બન ચેઇન વધારવામાં આવે તો આને કહેવાય અપગ્રેડેશન. ડિગ્રેડેશન એટલે કાર્બન ઘટે, આને અપગ્રેડેશન થયું કહેવાય, અપડેટ વર્ઝન. બરાબર, તો RMgCl
જો આપણે અહીંયા આગળ ફોર્માલ્ડિહાઇડ નો યુઝ કરીએ તો ફોર્માલ્ડિહાઇડ થી અહીંયા આગળ શું આવશે RCH2OH. આમાં માની લો કે X કાર્બન છે તો અહીંયા આગળ કાર્બન કેટલા થાય X+1. RMgCl આ જે 3 મેમ્બરની ઓક્સિજન રિંગ છે ઇટ ઇઝ નોન એઝ ઓક્સિરેન. બરાબર છે. ઓક્સિરેન ના કાર્બન અહીંયા આગળ માઇનસ ડેલ્ટા આની ઉપર જો અટેક થાય તો પ્રોડક્ટ ઇઝ RCH2CH2OH. જો CH2CH2OH CH2CH2OH અહીંયા આગળ કાર્બન કેટલા થઈ જશે બોલો X+2. બે કાર્બન વધારવા હોય અને 1 ડિગ્રી આલ્કોહોલ બનાવવો હોય તો ઓક્સિરેન એડ કરાય. આ યાદ ન રહે તો કોઈ પ્રોબ્લેમ નથી. અને આ રિંગ ની અંદર તો સ્ટ્રેન છે ને 3 મેમ્બરની રિંગ મેં તમને લખાવ્યું હતું 3 મેમ્બરની રિંગ સોલ્વન્ટમાં ન ચાલે. અચ્છા હજી આપણે અહીંયા આગળ RMgCl માનો કે 4 મેમ્બરની રિંગ લઈ લઈએ તો 4 મેમ્બરની રિંગ ઉપર પણ અહીંયા આગળ અટેક થાય આ બોન્ડ તૂટીને ઉપર કેટલા CH2 અને OH. અહીંયા આગળ ટોટલ કાર્બન કેટલા X+3. તમારે કેટલા કાર્બન વધારવા છે એ તમારી ઉપર ડિપેન્ડ કરે. એક કાર્બન વધારવો છે તો ફોર્માલ્ડિહાઇડ લ્યો, 2 વધારવા છે તો સાયક્લિક ઇથર, 3 વધારવા છે તો 4 મેમ્બર સાયક્લિક ઇથર. અચ્છા હવે આવું આપણને આપે તો RMgCl. તો આમાં રિએક્શન ન થાય. આ તો સ્ટેબલ રિંગ છે. માનો કે આની સ્પીડ R1, અહીંયા સ્પીડ R2, અહીંયા સ્પીડ R3. તો સૌથી વધારે છે એ સ્પીડ કોની આવશે R1, પછી R2 અને વેરી વેરી લેસ ધેન R3. ઇનફેક્ટ આ તો 0 નીકળે. બરાબર છે. R3 = 0. આની રિએક્શન ન થાય. 5 મેમ્બર રિંગ તો નો બ્રેક થાય. આવો ક્વેશ્ચન મેં મૂક્યો છે પેલી સીટ તમને આપીને એમાં. SN2 રિએક્શન છે તો આ પ્રાઇમરી રિએક્શન ક્યાં કરે ઓછી ગળદી હોય ત્યાં લેસ્ટેરિક હિન્ડ્રન્સ સાઇટ હોય ત્યાં અટેક કરશે. ઓછી ગળદી હોય ત્યાં જ રિએક્શન કરવાની ટેન્ડન્સી વધારે રાખશે ને. તો ચાલો આની અંદર પ્રોડક્ટ છે એ તમે બનાવો. શું આવશે CH3. અહીંયા આગળ આ કાર્બનની ઉપર કેટલા આવશે 2 બીજા મિથાઇલ અને અહીંયા આગળ છે OH. એકલું એવું નહીં, તમારે જો આની રિંગ બનાવવી હોય તો રિંગ બને ખરી. ગ્રિગ્નર્ડ ની આ તો બહુ ખાસિયત છે. જેમ કે મને આપ્યું છે અહીંયા આગળ R C+O અને Cl. હું આમાં બહારથી એક બીજો ગ્રિગ્નાર્ડ એડ કરું RMgCl. જો બરાબર અહીંયા આગળ સાહેબ અટેક કર્યો
પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર જશે, ઇન્ટરમીડિયેટ બનાવો. આ એક આર હતો, બીજો આર એન્ટર થયો ને અહીંયા આગળ ઓ માઇનસ. ઓ માઇનસ શું કરે? અંદરો અંદર જ અટેક કરે, ઇન્ટ્રામોલિક્યુલર રિએક્શન. શું બની જશે? જો આ રિંગ બને દે અને બનેલી રિંગ ને તોડે દે. આવી રિંગ તમને એવું થાય આવું કેવી રીતે બને? તો એ પણ ગ્રિગ્નાર્ડ થી બની શકે. ભાગ્યે જ પેપર ની અંદર એવું બને કે ગ્રિગ્નાર્ડ નો કોઈ યુઝ ન આવ્યો હોય, બરાબર. બાકી તો ગ્રિગ્નાર્ડ માંથી ક્વેશ્ચન વચ્ચે વચ્ચે ક્યાંક તો આવી જ જાય. એક સ્ટેપ તો વચ્ચેનું એક સ્ટેપ આવી જશે. એટલે તો આપણે એટલી બધી આની પ્રેક્ટિસ કરી. રિએક્શન વિથ મેટલ હેલાઇડ, રિએક્શન વિથ metal halide, જેમ કે આર MgCl પ્લસ અહીંયા ZnCl2, તો શું બની જાય બોલો? R2Cu. આમાં જેટલા હેલાઇડ્સ હોય બધાને આલ્કાઇલ રિમૂવ કરીને પોતે ત્યાં ગોઠવાય. This process is also known as transmetallation. ટ્રાન્સમેટેલેશન, મેટલ એક્સચેન્જ થઈ જાય, બરાબર. આ બહુ સ્ટ્રોંગ હતો ને આ વીક છે. રિએક્શન ક્યાંથી ક્યાં જાય? સ્ટ્રોંગ ટુ વીક. રિએક્શન ક્યાંથી ક્યાં જઈ શકે? સ્ટ્રોંગ ટુ વીક. ડાયમિથાઇલ મર્ક્યુરી બને, પોઈઝન, એક્સ્ટ્રીમ પોઈઝન, બરાબર, ધુરંધર વાળું પોઈઝન. ડાયમિથાઇલ મર્ક્યુરી મરી જાય. આના ચાળા ન હોય, બરાબર. આટલું બધું ડેન્જર છે કે તમે ગ્લોવ્સ પહેરેલા હોય ને, ગ્લોવ્સ, તો ગ્લોવ્સ ની અંદર અંદર પેનિટ્રેટ થઈને તમારા હાથમાં પોગે. આને હેન્ડલ કરવા માટે થઈને બે ગ્લોવ્સ પહેરવા પડે. એક મેઇન ગ્લોવ્સ અને એની ઉપર પછીની નીચે એક બીજું ગ્લોવ્સ, બે. આની વેપર પણ છે એ જો થોડી ઘણી શ્વાસમાં ગઈ હોય તો માણસનું મૃત્યુ થાય લાંબા ટાઈમ. ચલો TiCl4, R4 टिटानियम, सिलिकॉन क्लोराइड, R4Si. આ બધા ક્યાં છે? ઓર્ગેનોમેટાલિક્સ. મેટલ કાર્બોનિલ, મેટલ કાર્બન બોન્ડ બીનો ને. ચલો આમાંથી શું બનશે? રાજકોટ. સર R2Pb બનશે. R2Pb સાંભળો, આની અંદરથી બનશે R4Pb, કાર્બન, સિલિકોન, જર્મનિયમ, ટીન અને લેડ. તો Pb ની વેલેન્સી હોય તો 4. આની અંદર PbCl2 હોય ને PbCl4 હોય, બે આવે. લેડ 2 ક્લોરાઇડ હોય ને લેડ 4 ક્લોરાઇડ હોય. લેડ ની આરે લેડ ની વેલેન્સી 4 છે.
આ ગ્રિગ્નાર્ડ એટલો બધો સ્ટ્રોંગ બેઝ છે, આટલો પોતે જ સ્ટ્રોંગ છે કે અહીંયા આગળ R4 કરી નાખે. બરાબર છે. આની પેલી ઇનર્ટ પેર ઇફેક્ટ કામ ન લાગે, નિષ્ક્રિય યુગ્મ અસર છે એ કામ ન લાગે, અને અહીંયા આગળ R4 PB થઈ જાય. લેડ ની તો બે વેલેન્સી ને, +2 છે અને +4 છે, તો +4 ની અંદર એડ થઈ જાય. બરાબર, +4 માં એને છે એ લઈ આવે. એટલે R4 PB એવું બની જશે. ગ્રિગ્નાર્ડ ના બધા જ કન્સેપ્ટ છે અહીંયા આગળ આપણે પૂરા કર્યા. આની અંદર છે એ કોઈ બાકી રહેતું નથી. 2 દિવસ પહેલા એક ડાઉટ આવેલો, એસી કોને કહેવાય? એસી કોને કહેવાય? આ એક ટાઈપનો લિગેન્ડ છે, એટલે આનું શું હોય એની વાત કરી દઈએ. CH3CO CH3 ને એસિટોન કહીએ આપણે. આ એસિટોન ની અંદર હજી એક બીજો એસિટોન તમે છે એ એડ કરી દો તો આવું દેખાય, CH3CO. અહીંયા આગળ આપણો ઓરિજિનલ એસિટોન CH2CO CH3. આ ગ્રુપને શું બોલાય? એસિટાઇલ. ધીસ ગ્રુપ ઇઝ નોન એઝ એસિટાઇલ. CH3CO ને બોલાય એસિટાઇલ. અને પાછળ તો આટલો એસિટોન દેખાય જ છે. તો એસિટાઇલ એસિટોન, આની અંદરથી હવે આપણે બનાવવાનો છે લિગેન્ડ. કેવી રીતે બનાવીએ? આનું સ્ટ્રક્ચર શું? આપણે એક્ટિવ મિથિલિન ગ્રુપમાં આની ડિસ્કશન કરી હતી. એક્ટિવ મિથિલિન ગ્રુપમાં આની અંદર તમે કાર્બેનાઇન બનાવો તો કાર્બેનાઇન ક્યાં બને બોલો? અહીંયા આગળ બનશે, અહીંયા કાર્બેનાઇન બને, કાર્બન જાય, અને આમાં રેઝોનન્સ કરાવી દઈએ આપણે તો એના રેઝોનન્સ થી આપણને છે આવી રીતે મળશે. એક સાઈડ ડબલ બોન્ડ O, એક O-, અહીંયા આગળ બોન્ડ. આવું અલ્ટિમેટલી બને. આ જે બન્યો ને આને બોલાય એસી એસી લિગેન્ડ. આને છે એ શું બોલાય? એસી એસી, એસિટાઇલ એસિટોનેટો. બરાબર, એસિટાઇલ એસિટોનેટો. બાયડેન્ટેટ, નેગેટિવલી ચાર્જ છે, ડેન્ટિસિટી ઇઝ 2. એસિટાઇલ એસિટોનેટો. હવે હું અહીંયા આગળ છે એ માન લો કે પીએચ જોડી દઉં તો બેન્ઝોઇલ એસિટોનેટો. બરાબર છે કે BASE એવું લખીને મને મોકલેલું હતું. બેન્ઝાઇલ ગ્રુપ મોકલી દો ત્યાં, મને યાદ નથી શું ડાઉટ મોકલેલો હતો, પણ હતું કઈક આવું. અહીંયા જો તમે પીએચ લઈ લો આની જગ્યાએ ફિનાઇલ, તો એને છે એ શું કહેવાય? BASE, બેન્ઝાઇલ એસિટોનેટો. બરાબર, એસિટોફિનોન હોય એમાંથી બને. બાયડેન્ટેટ લિગેન્ડ છે, મેટલની સાથે આવી રીતે બાઇન્ડ થશે. જો આ મેટલ, સેન્ટ્રલ મેટલ આયન આવી રીતે બાઇન્ડ કરે. પછી કોઈક એવો ક્વેશ્ચન પૂછ્યો તો કે સાહેબ K3 FeCN6, આનો કલર છે એ બ્રાઇટ રેડ હોય, અને તમે છે એ લખાયું છે યલો. તો આનો કલર એકચ્યુઅલી છે ને યલો જ હોય, પણ પછી બ્રાઇટ રેડ થાય. આ બંધ હાલતની અંદર તો છે એ યલો કલર ની અંદર જ હોય. K3 FeCN6. તમે જોઈ શકો છો અહીંયા આગળ આનો કલર છે જો તમને અહીંયા આગળ દેખાતો હશે બ્રાઇટ રેડ. આનો બ્રાઇટ રેડ કલર તમને દેખાય છે. જ્યારે આપણે એને છે એ એકદમ પેક કરીને રાખેલો હોય ક્લોઝ કન્ડિશનમાં, જો ને હવે કેવો કલર દેખાય છે બોલો? when mild it has lighter color. કોન્સન્ટ્રેટેડ પહેલા KMnO4 ની જેવું છે,
KMnO4 છે એનો પર્પલ છે ને પિંક કલર છે. લાઇટ હોય તો એકદમ પિંક દેખાય ને વધારે કોન્સન્ટ્રેશન વાળો હોય તો કેવો દેખાય તમને? પર્પલ. એમ આની અંદર એવું જ છે. લો કોન્સન્ટ્રેશન વાળી સોલ્યુશન હોય એટલે યલો કલર નું હોય, એટલે મેં તમને લખાવી બરાબર જ લખાવેલું છે. હો, વધારે ઈ તો હોય, વધારે ભેગા થાય ક્વોન્ટિટી વધે એટલે તમને ઈ દેખાય એવા કલર ની અંદર, બાકી બરાબર જ લખાયું છે. હલો સર, બોલો. આપણે જે તમને ક્વેશ્ચન મોકલ્યો હતો, જે ક્વેશ્ચન માં એવું આવ્યું હતું એમાં તો એવું કઈ કીધું નહોતું કે પેક છે કે ખુલ્લું, તો આપણે કઈ રીતે હવે એની અંદર માની લો કે એવું નથી કીધું તો બાકીના બધા તો સેટ થતા હતા ને, એક જ બાકી રહેતો હતો. એમાં તમને બબ્બે કલર તો આપેલા નહોતા, એક બાકી રહેતો હતો બ્રાઇટ, તો પછી રિમેનિંગ કલર હોય ઈ કોનો હોય? અરે ઈ ક્વેશ્ચન માં એકનું તે 1.73 BM થતું હતું, બાકી બધાના 0 હતા. અને એમ કીધું તો આપણે યલો કમ્પાઉન્ડ ના BM ગણવાના ખાલી. એમાં પાછળ હિન્ટમાં બ્રાઇટ રેડ આપ્યું હતું, એટલે એના નોટ ગણ્યા ને જવાબ 0 આવ્યા હતા. જો એને આપણે યલો ગણવી તો જવાબ 2 આવવો પડે નિયરેસ્ટ ઇન્ટીજર માં. મને ફરીથી ક્વેશ્ચન સેન્ડ કરી દેજો ને, હું જોઈ અત્યારે લઉં શું આપેલ છે. હા તો અત્યારે મોકલી આપો, બરાબર. એટલે આની અંદર બે કલર છે. જ્યારે આ વધારે ક્વોન્ટિટીમાં હોય તો રેડ છે, અને જ્યારે માઇલ્ડ હશે ત્યારે એ તમને દેખાશે યલો. સોલ્યુશન નું કેમ સોલ્યુશન નું, એટલે સોલ્યુશનમાં તો યલો જ હોય આ, બરાબર. સોલ્યુશન ની અંદર આ યલો જ હોય. ક્રિસ્ટલ ની અંદર કદાચ બ્રાઇટ રેડ હશે, ક્રિસ્ટલમાં બ્રાઇટ રેડ થતો હશે, સોલ્યુશનમાં યલો જ આવશે. હાલો સર. બોલો. સર બનાના બોન્ડ કેવો હોય? બનાના બોન્ડ એક જ મિનિટ હો. ચલો, એક ભાઈ આપણને ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે બનાના બોન્ડ છે એ કોને કહેવાય? આપણે બોરોન ની છે એ જો વાત કરીએ ને, તો બોરોન ની અંદર BH3 એક કમ્પાઉન્ડ બને, BH3. 2 મોલ BH3 એકબીજા સાથે જોડાય અને બનાવે B2H6. B2H6, બરાબર છે. બે જે બોરોન છે એ એકબીજાની સાથે જોડાય ત્યારે એની અંદર શું બનશે? B2H6. આ એક એનો ડાયમર છે. હવે બોરોન ની પોતાની આપણે છે એ વાત કરીએ ને, તો બોરોન ની અંદર 3 વેલેન્સી છે. આની અંદર હાઇબ્રિડાઇઝેશન આપણે જોવા જઈએ તો વેકેન્ટ p ઓર્બિટલ પડી હોય ને, આમાં હાઇબ્રિડાઇઝેશન છે sp2. એટલે કે આ ઓક્ટેટ આનું ઇનકમ્પ્લીટ છે, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે. હવે આને બહારથી બીજું કોઈ જ્યારે રિએક્શન કરવા માટે મળે નહીં, તો એ પોતે પેડો પેડો ડાયમર જેવો બની જાય. તો ડાયમર બનવા માટે થઈને આ અલગ અલગ જુગાડ કરે. તો એ ડાયમર બનવા માટે થઈને જુગાડ શું કરશે? તો કે સાહેબ અહીંયા આગળ બોરોન, આ એક એનો હાઇડ્રોજન, અહીંયા બીજો બોરોન આવશે, એના 3 હાઇડ્રોજન, બરાબર. હવે આની પાસે છે એ એક વેકેન્ટ ઓર્બિટલ છે, અને એક વેકેન્ટ ઓર્બિટલ આની પાસે છે. બે પાસે એક એક વેકેન્ટ ઓર્બિટલ તો છે જ. BH3 છે એને હું નજીક નજીક લઈ આવ્યો, બે BH3 ને આપણે નજીક નજીક લઈ આવીએ. તો થશે એવું કે આના જે આ બે ઇલેક્ટ્રોન છે, આ બે ઇલેક્ટ્રોન ટેમ્પરરી અહીંયા શિફ્ટ થશે, અને આના બે ઇલેક્ટ્રોન છે આની અંદર જશે ટેમ્પરરી. એટલે આની અંદરથી બને આવી રીતે કઈક આ બોરોન, અહીંયા H, અહીંયા H, આ બીજો બોરોન, અહીંયા પણ H છે ને અહીંયા H છે. બોરોન અને બોરોન ની એક ઓર્બિટલ આવી રીતે જોઈન્ટ થઈ જાય, મોલેક્યુલર ઓર્બિટલ બનાવી નાખી એક આખી નવી. એ આવી રીતે શેપમાં હોય. આની સાથે છે એ હાઇડ્રોજનની 1s જોડાય, આની હારે પણ હાઇડ્રોજનની 1s જોડાય.
આ જે તમને આ જે બોન્ડ નવા દેખાણા ને ઇટ ઇઝ બનાના બોન્ડ. બનાના બોન્ડ એટલે એક એક્સ્ટ્રા જે બોન્ડ બને છે વેલેન્સી સેટિસ્ફાઈ કરવા એને બનાના બોન્ડ કહેવાય. પણ આ બધું તમારે પી બ્લોક ની અંદર આવશે. આ બધી જરૂર તમારે પી બ્લોક માં છે, અત્યારે આની અંદર જરૂર નથી. બરાબર. હેલો સર. બોલો. સર આ આપણે ત્રિકેન્દ્રી બંધ સર કેવી રીતે થઈ શકે? તો એક મિનિટ હો. મોડ્યુલમાં સર ક્વેશ્ચન હતો. અહીંયા આગળ જે ભાઈએ ક્વેશ્ચન પૂછ્યો છે, એક પૂછ્યો છે K3CO NO2 6, પછી છે K4FeCN6, એક આપ્યું છે K3FeCN6 અને પછી કોપર ફેરોસાયનાઇડ નું આપેલું છે, ઝિંક નું આપેલું છે. અને તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે આની અંદર ધ સમ ઓફ સ્પિન ઓનલી મેગ્નેટિક મોમેન્ટ વેલ્યુઝ જે છે કમ્પાઉન્ડ હેવિંગ યલો કલર ઇઝ, અને આન્સર જે છે એ નિયરેસ્ટ ઇન્ટીજર માં. તો પેલું છે એને કહેવાય પોટેશિયમ કોબાલ્ટી નાઇટ્રેટ, એ યલો કલર નું જ હોય. પેલા વાળું જે છે ને, બરાબર, એને કોબાલ્ટી નાઇટ્રેટ કહેવાય, યલો કલર નું જ હોય. પેલા વાળું યલો કલર નું જ હશે. K4FeCN6 ન હોય. કોપર ફેરોસાયનાઇડ તો કેવો હોય? ચોકલેટી. ઝિંક વાળાનો તો કઈ કલર લેવા દેવા નથી. બરાબર. ઝિંક ની અંદર ઝિંક બાર હોય, બારની સાઈડ છે એ ઝિંક આવેલો છે, તો એ તો 3D10 છે, એને કલર આરે લેવા દેવા નથી. હવે પ્રશ્ન રહ્યો K3FeCN6 નો. તો K3FeCN6 ને છે એ યલો આમાં ગણવાનું કે યલો નહીં ગણવાનું? ના, યલો નહીં ગણવાનું. આમાં સોલ્યુશન બનાવશે ને ત્યારે એનું સોલ્યુશન યલો બનશે. K3FeCN6 છે એનું સોલ્યુશન તમે બનાવશો ને ત્યારે એ યલો કલર નું સોલ્યુશન બનશે. ક્રિસ્ટલ જ્યારે હશે એના ક્રિસ્ટલ, ત્યારે એ ક્રિસ્ટલ કેવા દેખાશે? બ્રાઇટ રેડ કલર ના દેખાશે. બરાબર. બ્રાઇટ રેડ. અને સોલ્યુશન ની આપણે છે એ વાત કરીએ ત્યારે સોલ્યુશન યલો અથવા તો એકદમ માઇલ્ડ હોય તો. બરાબર છે. આમાંને બ્રાઇટ રેડ જ લેવાનો ભાઈ. ક્વેશ્ચન તમને પૂછે કઈ ચોખવટ નથી કરી તો પછી તમારે એનો ક્રિસ્ટલ લઈ લેવાનો, ઈ બ્રાઇટ રેડ આવશે. ઓકે. હવે બીજા ઓલા ભાઈ બોલ્યા ઈ તમે બોલો. બોલો શું કહેતા? સર એમાં મોડ્યુલમાં સર એમ ક્વેશ્ચન હતો કે કયું છે જેને ત્રિકેન્દ્રી બંધ ધરાવે? તો સર એમાં આ આન્સર આપ્યો હતો B2H6. દ્વિકેન્દ્રી. હા તો બરાબર જ છે ને. દ્વિકેન્દ્રી એટલે હવે અહીંયા આગળ જો આ બોરોન અને આ બોરોન. બોરોન કેટલા છે? 2. બરાબર છે. બોરોન અહીંયા આગળ તમને 2 દેખાણા ને? સર ત્રિકેન્દ્રી આપ્યું. હે? ત્રિકેન્દ્રીમાં આપ્યું હતું સર. અહીંયા આ પણ સાંભળો તો ખરી. એક બોરોન અહીંયા ને એક બોરોન અહીંયા આગળ. ઉપર એક હાઇડ્રોજન. બરાબર છે. ઉપર એક હાઇડ્રોજન. ઇલેક્ટ્રોન તમે જોવો ને આની અંદર તો ઇલેક્ટ્રોન 2 છે. 2 ઇલેક્ટ્રોન, અને એ 2 ઇલેક્ટ્રોન ને હાંચવા વાળા પાછા 3 જણ છે. કોણ કોણ? આ એક બોરોન, આ બીજો બોરોન અને અહીંયાનો હાઇડ્રોજન. તો 2 ઇલેક્ટ્રોન 3 સેન્ટર બોન્ડ કહેવાય. ઇલેક્ટ્રોન ટોટલ આની અંદર કેટલા છે? 1 2 ને 3. સેન્ટર 3 છે, પણ એની અંદર ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે? 2. એટલે રે તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ જ છે. 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ અથવા 2 ઇલેક્ટ્રોન 3 સેન્ટર બોન્ડ આવવાને કહેવાય. બરાબર. 3C એટલે સેન્ટર, 3 સેન્ટર અને 2 ઇલેક્ટ્રોન આવવાને બોલે. આની કરતા અલગ પણ જોવા મળે. 4 ઇલેક્ટ્રોન અને 3 સેન્ટર એવું જોવા મળે. તમે આની જગ્યાએ છે એક કામ કરો, તમે અહીંયા આગળ બધા ક્લોરીન લઈ લો. બરાબર છે. ક્લોરીન અથવા તો આપણે એલ્યુમિનિયમ લઈ લઈએ. એલ્યુમિનિયમ AlCl. જો AlCl3 છે એ પણ શેમાં તમને મળે? Al2Cl6.
કેમ ગોઠવાશે બોલો? આ એલ્યુમિનિયમ, એક ક્લોરીન, બીજો ક્લોરીન, આ ત્રીજો ક્લોરીન. એલ્યુમિનિયમ ની પાસે તો સાહેબ લોન પેર હોય, તો આને કોઓર્ડિનેટ બોન્ડ થી આ લોન પેર અહીંયા કોઓર્ડિનેટ બોન્ડ થી. હવે આખું એટલું વિચારો, અહીંથી એટલું આખું, બરાબર? આને એટલા ને આ એક બનાના, તો આ એક બનાના ની અંદર સેન્ટર કેટલા છે? 1 2 ને 3, 3 સેન્ટર, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, કેટલા થયા? 4 ઇલેક્ટ્રોન બોન્ડ. 3 સેન્ટર 4 ઇલેક્ટ્રોન બોન્ડ. આ ઉપર વાળો કેસ કયો હતો? 3 સેન્ટર પણ 2 ઇલેક્ટ્રોન બોન્ડ. AlCl3 મોનોમર હોય ને, મોનોમર, તો જ છે એ શું કરે? લુઈસ એસિડ બને. ડાયમર માં એ લુઈસ એસિડ ન રહે, સોલિડ સ્ટેટમાં એ ઇલેક્ટ્રોન લે જ નહીં, પોતે જ સેટિસ્ફાઈ થઈ ગયેલો છે, ઓક્ટેટ કમ્પ્લીટ થઈ ગયો. અચ્છા, આનું હાઇબ્રિડાઇઝેશન કયું સાહેબ? sp3. આનું હાઇબ્રિડાઇઝેશન કયું? sp3. AlCl3 નું છે એ મોનોમર હોય તો sp2 હોય, સોલિડ સ્ટેટ Al2Cl6 હોય એટલે sp3 નીકળે. બરાબર છે? ચાલો, તમને હું આજે એક શીટ મોકલું છું, ગ્રીકનાર્ડના ક્વેશ્ચન્સ હશે, 15-20 MCQ મોકલું છું, એ પૂરા કરીને આપી દેવાના છે કાલ જ. નવો ટોપિક આપો. રિડક્શન. અલગ અલગ અત્યાર સુધીની બધી ડેફિનેશન્સ છે એ રિડક્શનની તમે જોઈ છે. ઓર્ગેનિકના પોઈન્ટ ઓફ વ્યૂ એડિશન ઓફ હાઇડ્રોજન ઇઝ ઇમ્પોર્ટન્ટ. બીજું કયું આવે? રિમૂવલ ઓફ ઓક્સિજન. ત્રીજું gain of electron. Fourth, decrease in oxidation number. આ ચાર છે, એની અંદરથી ઓર્ગેનિકના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે છે એ જો લેવા જઈએ તો એડિશન ઓફ હાઇડ્રોજન, એ હાઇડ્રોજન H+H- ના સ્વરૂપમાં પણ હોઈ શકે, H ફ્રી રેડિકલના સ્વરૂપમાં પણ હોઈ શકે, ડાયરેક્ટ એડિશન ઓફ H2 પણ હોઈ શકે. બરાબર? અલગ અલગ કોઈ પણ ફોર્મેટમાં હાઇડ્રોજનની એન્ટ્રી થાય તો આને આપણે કહીશું રિડક્શન. ઘણા બધા આની માટે થઈને રિડ્યુસિંગ એજન્ટ ભણવાના છે. રિડ્યુસિંગ એજન્ટ અલગ અલગ પ્રકારના આપણે છે એ શીખવાના છે, પણ નોર્મલ છે એ આપણે વાત કરી દઈએ રિડક્શનની, તો કોઈ પણ ગ્રુપનું રિડક્શન થાય ત્યારે કઈ પ્રોડક્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ એની વાત કરું છું અહીંયા આગળ. માનો કે તમને આપ્યું છે આલ્ડીહાઇડ અને બ્રેકેટમાં આવી રીતે H લખ્યાનો અર્થ એવો થયો કે ઇટ ઇઝ રિડક્શન. બરાબર? આવું બ્રેકેટમાં H લખે એનો અર્થ એવો કરવાનો કે રિડક્શન. અનસ્પેસિફાઈડ રિડ્યુસિંગ એજન્ટ વર્કિંગ ઓવર હિયર. અહીંયા આગળ એક અનિશ્ચિત રિડક્શન કરતા નાખેલો છે. કયો નાખેલો છે આપણને કીધું નથી, ખાલી એટલું બતાવવું હોય કે રિડક્શન થાય છે, કોની દ્વારા થાય છે એની વાત નથી. તો આવી રીતે આપણે લખીએ, એક હાઇડ્રોજન આમાં ઉમેરો ને એક હાઇડ્રોજન આમાં ઉમેરો, 1 ડિગ્રી આલ્કોહોલ બનશે. આલ્ડીહાઇડના રિડક્શન થી ઓલવેઝ 1 ડિગ્રી આલ્કોહોલ બને. ચલો હું કીટોન લઉં છું. કીટોન નું છે જ્યારે હું રિડક્શન કરું તો 2 ડિગ્રી આલ્કોહોલ બનશે. આ બધી વસ્તુ ફિક્સ છે. કીટોન થી 2 ડિગ્રી, આલ્ડીહાઇડ થી 1 ડિગ્રી. કયો એજન્ટ નાખ્યો એની હજી કોઈ વાત જ નથી કરી. આ તો નોર્મલ બધા જે છે એ લખું છું હો ભાઈ. ચલો આવી રીતે આપણને આપ્યો હોય તો C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ OH, અહીંથી બોન્ડ તૂટી જશે, અહીંયા આગળથી બોન્ડ તૂટી જાય, આનું રિડક્શન થાય, C ડબલ બોન્ડ O ની અંદરથી બની જાય CH2OH, એક આવી જશે H2O. C ડબલ બોન્ડ O ની અંદરથી બની જાય CH2OH અને OH નીકળો એમાંથી H2O. કાર્બોક્સિલિક એસિડ બ્રેક થાય તો આવી રીતે મળે. અચ્છા, COCl બ્રેક થાય તો શું લખશો? RCH2OH પ્લસ HCl.
આ બધા ઇન જનરલ લખું છું, પછી આપણે આની બહુ પ્રેક્ટિસ કરવાની આવશે, પણ અત્યારે તો બધા જનરલ તમને લખી દઉં છું. કોઈ રિડ્યુસિંગ એજન્ટ કયો છે એ સ્પેસિફાઈ નથી કરતા અત્યારે આપણે. સી ડબલ બોન્ડ ઓ આર ડેશ. ચલો આનું રિડક્શન થાય તો સી ડબલ બોન્ડ ઓ છે એમાંથી તો રિડક્શન થઈ શું બની જશે? CH2OH. અને બીજો નીકળી જશે આલ્કોહોલ ROH. હાઇડ્રોજન એડ કરતા જવાના છે, બીજું કઈ નથી. રિડક્શન એટલે એડિશન ઓફ હાઇડ્રોજન, આવું તો શીખવાડ્યું તમને. સી ડબલ બોન્ડ ઓ OCOR ડેશ. શું કરો? અહીંથી બોન્ડ બ્રેક કરો. R ડેશ COH. આગળ આનું પણ ફરીથી પાછું રિડક્શન થઈ જાય તો આની અંદરથી પણ શું બનશે? R ડેશ CH2OH. આ તો એસિડમાં દૂર થયો ને, અને એસિડ ની અંદર પાછું આગળ રિડક્શન થાય તો આલ્કોહોલ, બરાબર. અને બીજું બની જશે વોટર. આની અંદર હવે તમે એવું વિચારતા હોય કે હું NH2 ને બહાર કાઢું તો ખોટું છે. સી બોન્ડ એન ની સ્ટેબિલિટી સી બોન્ડ ઓ કરતા વધારે હોય તો આલ્કોહોલ બનવાની જગ્યાએ આ પ્રિફરન્શિયલી બનાવશે અમાઇન. CH2OH બનાવવો એની જગ્યાએ CH2NH2 બનાવવો બહુ સારો. યાદ રાખો, અમાઇડ જ્યારે આવેલો હોય તો એમાઇન બને, નહીં કે આલ્કોહોલ. બોન્ડ એનર્જી ઉપર ડિપેન્ડ કરે. કાર્બોક્સિલિક એસિડના બધા ડેરિવેટિવ છે એ તમને શું આપશે? આલ્કોહોલ, એક્સેપ્ટ એમાઇન. હું તમને ખાદી ભાષામાં કહું ને તો જ્યાં કાંઈ તમને ખાલી ઓક્સિજન દેખાય ને એમાંથી પ્રોડક્ટ લખો આલ્કોહોલ. જ્યાં ક્યાંય પણ તમને નાઇટ્રોજન દેખાય તો પ્રોડક્ટ લખો એમાઇન. ઓક્સિજન અને નાઇટ્રોજન બે આવેલા હોય તો એમાઇન જીતે. દાખલા તરીકે જો પૂછાયેલો ક્વેશ્ચન છે એ તમને કહું. એસ્ટર છે, તમે સાહેબ આનું રિડક્શન કરો, અહીંથી બોન્ડ તૂટે અને ત્યાંથી બોન્ડ તોડશો તો ઉપર બનશે આલ્કોહોલ અને અહીં આગળ પણ આવશે આલ્કોહોલ. આવી પ્રોડક્ટ બની લો. હવે આવું આવું તમે છે એ આની અંદર કરો તો જઈ અમાઇડ લઈ લો. આ સાયક્લિક એમાઇડ છે, સાયક્લિક એમાઇડ. તો આની અંદર તમે આમ બોન્ડ તોડીને NH2 બનાવો એ ન હાલે, આની અંદરથી આવું જ બને, ડાયરેક્ટ NH. આમાં કહીએ કે અહીંયા આગળ OH બનાવ્યો હતો ને અહીંયા આગળ છે એ NH2 કર્યું હતું, એ ન ચાલે. આની અંદર ધ્યાન રાખવાનું. નાઇટ્રોના તો ભૂતકાળમાં રિડક્શન વિશે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં મેં વાત કરી છે. અલગ અલગ સ્ટેપમાં રિડક્શન થાય, 2 ફેરાડે 2 ફેરાડે એવી રીતે ભાગ પાડીને વાત કરી હતી ને, બરાબર. નાઇટ્રોજનની તો વાત કરી હતી તમને, નાઇટ્રોમાંથી અમાઇન બને. ચલો NCH ડબલ બોન્ડ N અને OH છે, તો આની અંદરથી શું બનાવવાનું ભાઈ? CH2NH2. સાયનાઇડ આપેલો છે RCH2NH2.
આઇસોસાયનાઇડ આપેલો છે, NHCH3. સાયનાઇડ આપણને બનાવે 1 ડિગ્રી એમાઇન, આઇસોસાયનાઇડ બનાવે 2 ડિગ્રી એમાઇન. પ્રોટીન નંબર C ડબલ બોન્ડ C હોય અને આની અંદર આપણે હાઇડ્રોજનને એડ કરીએ, અલ્કેન બની જાય. C ટ્રિપલ બોન્ડ C હોય તો આના રિડક્શન થઈ અને પેલા બને CH ડબલ બોન્ડ CH, બરાબર છે, અને આનું ફરીથી આગળ રિડક્શન થાય તો આમાંથી પણ આલ્કેન બને CH2 CH2. અલગ અલગ ટાઈપના રિડક્શનનો રિડ્યુસિંગ એજન્ટ છે એનો અલગ અલગ નેચર હોય, બરાબર. ડાયરેક્ટ રિડ્યુસિંગ એજન્ટ યુઝ થાય, ડાયરેક્ટ હાઇડ્રોજન ગેસનો યુઝ થાય. તમે સોલ્યુશનની અંદર પણ રિડક્શન કરાવી શકો સોલ્યુશન ફેઝમાં. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ રિડ્યુસિંગ એજન્ટની વાત કરશું. રિડ્યુસિંગ એજન્ટ પૂરું થાય પછી હું શરૂ કરીશ આલ્કેન, બરાબર છે. આ પૂરું થાય પછી જ આપણે આલ્કેન શરૂ કરશું, અથવા તો હું એવું કરીશ કે ઓક્સિડેશન પ્રોસેસ લઈ લઈશ આની પછી, રિડક્શન ઓક્સિડેશન એક સાથે લઈ લઈએ અને પછી આલ્કેન આલ્કીન આલ્કાઇન શરૂ કરીએ, એવું જ કરીએ આપણે. પહેલા રિડક્શન અને પછી જોશું ઓક્સિડેશન. ઓકે, ચલો અહીં સુધી રાખીએ.